કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાવનગરની મુલાકાતે આવશે। 20 નવેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાવનગર ખાતે આવશે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ભાવનગર પહોંચશે। એ સમયે બપોરે 3 વાગે ભાજપ જિલ્લા કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવશે। લોકાર્પણ બાદ શહેરની નારી ચોકડી પર જનસભાને સંબોધન કરશે અમિત શાહ। કાર્યક્રમમાં 25,000થી વધારે ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહેશે તેવી संभावना। અમિતભાઈના અધ્યક્ષ સ્થાને માનની જગદીશભાઈનું પણ એક અદકેરું અભિવાદન કાર્યકર્તાઓના માધ્યમથી થવાનું છે। હજારોની સંખ્યા આ કાર્યક્રમમાં જોડાવાની છે। અનેરો ઉત્સાહ છે। ખેલકૂદ અને રોજગાર મંત્રી ભાવનગરનું ગૌરવ, પોરબંદરના સાંસદ માની મનસુખભાઈ, બેન શ્રી નીમુબેન, અમારા પ્રભારી મંત્રી કૌશિકભાઈ, સૌ ધારાસભ્યશ્રીઓ પણ એમાં ઉપસ્થિત રહેવાના છે। નારી ચોકડી ખાતે બપોરે 3 વાગે આ કાર્યક્રમ યોજાવાનો છે। બોમ્બેથી સીધા જ હાલમાં જે કાર્યક્રમની સૂચના મળી છે એ પ્રમાણે એરપોર્ટે માનની અમિતભાઈ આવવાના છે અને ત્યાં એમનું ઢોલ નગારા સામૈયા પણ કરવામાં આવશે।